ઓકે, ચલો આવી ગયા બધા. જો આ સમજાવતો તો વર્ક ડન ઇઝ 0. સેના માટે between any 2 points inside or in the surface of the conductor. Hence the result, if the conductor is charged, the net work to displace any charge on the surface of the conductor is 0. જો અહીંયા શું કીધું છે, electric field normal to the surface exists. This means potential will be different for the surface and the point just outside the surface. In a system of conductors of arbitrary size, shape and charge configuration, each conductor is characterized by a constant value of potential. See, generally conductor ની surface ઉપર kq/r હોય, અગર sphere હોય કે shell હોય તો, બરાબર છે. આ 5th point માં ઈ પણ clear out થઈ જશે. But this constant may differ from one conductor to other. હવે આ સમજીએ. જો આ જે ડાયાગ્રામ આપ્યો જ નહીં, શું કીધું છે અહીંયા? ઓકે, આ જોઈ લઈએ. જો આ જે ડાયાગ્રામ આપ્યો છે સમજો, અહીંયા એક આપણે કંડક્ટર લીધો, જેની સરફેસ ઉપર આપણે ચાર્જ કહી દઈએ. સપોઝ ધીસ ઇઝ અ મેટલ શીટ, બરાબર? એના માટે વાત કરીએ છીએ, જેના પર આવી રીતે સરફેસ ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે કંડક્ટર ઉપર. Now you consider a Gaussian surface like this. આ ગ્રીન વાળું જે છે એ Gaussian surface છે. Gaussian surface is imaginary surface, એની આર પાર નીકળે છે, જુઓ તમે. ઓકે, તો હવે આની અંદર આની સરફેસ ઉપર કેટલો ચાર્જ આપણે કન્સિડર કરશું? આપણી માટે Gaussian surface ની અંદર આવતો ચાર્જ એટલે આટલો જ. આ જે મેં જેટલો આ ગ્રીન પાર્ટ ડાર્ક કર્યો ને, અહીંયા બરાબર, એ કઈક અલગ કલરથી કરી દઉં તમને. હવે અહીંયા જે આની અંદર જેટલો ચાર્જ આવે છે ને Gaussian સરફેસમાં, એ જ કરશું. કોઈ કંડક્ટર માટે તમે જ્યારે વાત કરતા હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો રેડિયલી આઉટવર્ડ છે, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આમ બહાર આવશે. આ ઈ થઈ ગયું એના માટે. અને આ જે એરિયા છે Gaussian સરફેસનો, આ જે મેં રેડ પાર્ટ અત્યારે કર્યો ઈ જો, એનો એરિયા વેક્ટર પણ આ ડાયરેક્શનમાં છે એ, તો એ બંને વચ્ચેનો એંગલ થીટા તો 0 થઈ ગયો. હવે આ આમ છે, જો અહીંયા ધ્યાન આપજો. રાઈટ, એમ આઈ વિઝિબલ ટુ યુ ના રાઈટ નાઉ? યસ સર. સરફેસ ઉપર આ પામ જે છે ને એની આ કંડક્ટર તમે કન્સિડર કરો, એની સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આ જે બ્લેક લાઇન રેડિયલી આઉટવર્ડ કરી છે, આ એરિયા વેક્ટર. તો આની અંદર નીચે તમે જુઓ તો ત્યાં તો કોઈ ચાર્જ જ નથી, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન તો બધી રેડિયલી આઉટવર્ડ છે આમ. તો આ જે એરિયા છે, આટલો એરિયા અહીંયા જે આપણે કહીએ છીએ આ એરિયા, એની સાથે આ જે એરિયા આટલો પાર્ટ છે એની સાથે તો કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ નથી, બરાબર? તો અત્યાર સુધી જે આપણે નોન કન્ડક્ટિંગ મટીરિયલમાં કરતા હતા એમાં શું કરતા હતા? ઈ લેફ્ટ હેન્ડ સાઈડ જે તમારું આવે Gaussian સરફેસ નો એરિયા, એટલે એ સિગ્મા ઇન્ટુ 2a કરતા હતા. હવે એ જ કરવાનું રહ્યું, કેમ કે એક જ સરફેસ છે, બરાબર? સોરી, અને અપોન એપ્સિલોન નોટ. ફરીથી સમજાવ્યું તો મેં સેજ ખોટું સમજાવ્યું. Q in જે છે is equals to sigma into a, એટલે આ ચાર્જ છે, એટલે જે છે ને આ ચાર્જ છે, બરાબર? અહીંયા જે ચાર્જ છે ને આ વાળો, એટલે સિગ્મા સરફેસ ચાર્જ ડેન્સિટી, ચાર્જ પર યુનિટ એરિયા, અને એ જે છે એનો એરિયા જે છે મલ્ટીપ્લાય કરો Q in, અહીંયા એ. આ જે છે ને એ સમજો. જ્યારે નોન કન્ડક્ટિંગ મટીરિયલ માટે વાત કરતા હતા તો એમાં ઉપરનો એરિયા એટલે કે એક આને 1 કહી દઉં, અને નીચેનો એરિયા આને 2 કહી દઉં. બંને કન્સિડર કરી અને અહીંયા 2a લખતા. પણ અહીંયા નીચેની એટલે કે આ જે ડાઉનવર્ડ ડાયરેક્શન છે ત્યાં તો કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જ નહીં વિધિન ધ મટીરિયલ, એટલે એક જ એરિયા Gaussian સરફેસનો એવો આવ્યો
કે જેની સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ લિંક અપ થાય છે. ફ્લક્સ મીન્સ વોટ? નંબર ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ લિંક અપ વિથ એની પર્ટિક્યુલર એરિયા. એટલે અહીંયા જે આપણે પ્રીવિયસ ચેપ્ટરનું ડેરિવેશન તમે જોજો, નોન કન્ડક્ટિંગ ઇન્ફાઇનાઇટ લોંગ શીટ માટે 2a કરતા હતા, અહીંયા a જ કર્યું, એટલે આન્સર થઈ ગયો આ a અને a કટ, અને E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન એપ્સિલોન નોટ. આ આન્સર છે. ઓકે, ડાયરેક્શન તો કે વર્ટિકલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, તો આ થઈ ગયું વેક્ટર E તમે કરો તો આ થયું સિગ્મા અપોન એપ્સિલોન નોટ n કેપ. n કેપ એટલે નોર્મલ કહેવાય, n કેપ એટલે નોર્મલ, જે વેક્ટર પરપેન્ડિક્યુલરલી આઉટવર્ડ હોય ને, આ સરફેસ છે તો એને પરપેન્ડિક્યુલરલી આઉટવર્ડ થઈ ગયું. બરાબર, આ વસ્તુ સમજી લેજો. અહીંયા તમને જે વાત કરી છે, હવે અહીંયા જે વાત કરી છે એ મેગ્નિટ્યુડ માટે વાત કરી છે. ઈ ડેલ્ટા એસ મેં એ કર્યું અને ડીએસ કર્યું, બીજું કાંઈ નથી. ડીએસ કટ કર્યું અને સિગ્મા અપોન એપ્સિલોન નોટ. ઓકે, વન ઓફ ધી ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિચ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બહુ ટાઈમ નહીં લઉં હવે હું. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અને હજી એક છે કદાચ 7th કેવિટી, અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ ઇઝ અ લાસ્ટ ટોપિક ફોર ટુડે. પણ આ સરસ છે. જો એક એક્ઝામ્પલ આપી દઉં તમે યાર. સપોઝ તમે કારની અંદર બેઠા છો, બરાબર, અને બહાર લાઇટનિંગ થાય છે, વીજળીના ધડાકા ભડાકા ત્યાં. ત્યારે શું થશે? જો તમારી કાર કહેવાય ને કે ભાઈ, suppose it is made up of metal. This is the assumption. The car is completely made up of metal only and you are inside it. તો તમારી કાર ઉપર જ્યારે લાઇટનિંગ થશે, બરાબર, એની ઉપર વીજળી પડશે, તો જે કાંઈ ચાર્જ આવવાની બધા સરફેસ ઉપર આવશે, કેમ કે car is a conductor and inside conductor net charge is 0. But now we are discussing about the conductor with cavity. Cavity નો મીનિંગ શું થશે એ સમજી લો, કે આ એક કંડક્ટર છે, બરાબર, અંદર આ વેકન્ટ પ્લેસ છે, આને કેવિટી કહેવાય. હવે જે કાંઈ તમે ચાર્જ આપ્યો હોય તો સરફેસ ઉપર છે. જે કાંઈ અહીંયા તમે ચાર્જ આપો છો, આ ચાર્જ તો ક્યાં છે? સરફેસ ઉપર. કેવિટીની અંદર જે છે એ નેટ ચાર્જ 0 જ થવાનો છે, બરાબર. આ કેવિટીની અંદર નેટ ચાર્જ 0 કઈ રીતે? તમે વિચારો, આ કેવિટી ક્લોઝ કરી દો. ઓકે, જે કાંઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ રેડિયલી આઉટવર્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ દરેક પોઈન્ટ ઉપર. કેવિટીની આજુબાજુ તમે ઇમેજનરી ગોસિયન સરફેસ ડ્રો કરો. આ ડોટેડ લાઈન જે બ્લુ દેખાય છે, કેવિટીની ફરતે આપણે ઇમેજનરી ગોસિયન સરફેસ ડ્રો કરી. હવે જેટલો ચાર્જ જે છે ને અહીંયા, બરાબર, એ આવી રીતે છે. સપોઝ આ પોઝિટિવ છે, તો અહીંયા જેટલો ચાર્જ એક જ માની લો કે નેટ પ્લસ છે, અહીંયા માઇનસ થશે, આ માઇનસ, અને અકોર્ડિંગલી, અને કેવિટીની અંદર કે બહાર અહીંયા ઉપર જે તમે કરો એ પ્લસ થશે. સોરી, આ એક જ છે, ખોટું, એક જ કંડક્ટર રબ થઈ ગયો. આ કંડક્ટર છે વિથ, ધીસ ઇઝ કંડક્ટર વિથ કેવિટી. તો ચાર્જ જે આવવાનો છે તમારો કંડક્ટરનો હોય તો સરફેસ ઉપર આવવાનો છે. હવે મેં અહીંયા ગોસિયન સરફેસ ડ્રો કરી આ કેવિટીની ફરતે. તો અગર કેવિટીની અંદર ક્યુ નેટ જ 0 છે, ઇનસાઇડ કેવિટી ક્યુ નેટ ઇઝ 0, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0. હવે તમે વિચારો કેવી રીતે છે. તમે આવી રીતે કારમાં બેઠા છો, બરાબર, ધીસ ઇઝ અ કાર, યુ આર ઇનસાઇડ ઇટ, બરાબર. હવે જે કાંઈ ચાર્જ આવ્યો, લાઇટનિંગ થઈ અહીંયા આમાં, તો ચાર્જ બધો ક્યાં હશે? સરફેસ ઉપર. અર્થ સરફેસ ઇઝ always considered as ground. એનું પોટેન્શિયલ 0 કન્સિડર કરીએ છીએ. તો કોઈ પણ મટીરિયલ છે, આ અર્થ હોય, સપોઝ આ અર્થ છે, તો એનું પોટેન્શિયલ 0 છે, અને તમારી કાર ઉપર પોટેન્શિયલ v છે. અર્થ ઉપર પોટેન્શિયલ કેટલું છે? પોટેન્શિયલ ઓફ અર્થ ઇઝ 0. કાર ઉપરથી પોટેન્શિયલ v. તમે બેઠા છો અંદર, તમે અહીંયા કારની અંદર છો. હવે જો કોઈક રીતે તમે જ્યારે કારમાંથી નીચે ઉતરો છો, બરાબર, અને તમારો એક હાથ કારના કોન્ટેક્ટમાં છે અને તમારો પગ જે છે એ ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં છે, તો યોર બોડી વિલ બી અ કનેક્શન બિટવીન યોર કાર એન્ડ ધી અર્થ.
એટલે શું થશે તમારા થ્રુ ઈ ચાર્જ ફ્લો થશે because charge is flowing from higher potential to lower potential. Charge is always flowing from where to where? Higher potential to lower potential. પણ તમે જો એવી ટ્રાય કરો, ધ્યાનથી સમજો, તમે એવી ટ્રાય કરો કે તમે કારમાંથી ડિરેક્ટ જમ્પ મારો બહાર, આમ તમે કારમાં છો ને સીધો જમ્પ મારો તો મોમેન્ટરીલી તમારું બોડી હવામાં હશે, એટલે તમે વી પોટેન્શિયલમાં હતા, ઇનસાઇડ વી પોટેન્શિયલ, કેવિટીની અંદર ઝીરો પોટેન્શિયલ હતું, બીકોઝ કેવિટી જે સોરી ઝીરો પોટેન્શિયલ નહીં, ઝીરો ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, તમે અંદર છો અને જેવા તમે બહાર આવ્યા તો તમે ઝીરો પોટેન્શિયલ ઉપર આવી ગયા, અને ઇન બિટવીન ક્યાંય તમારા થ્રુ કાર જેના ઉપર ક્યુ ચાર્જ ઓલરેડી છે અને ગ્રાઉન્ડ જેના ઉપર ઝીરો ચાર્જ છે એની વચ્ચે કોઈ કોન્ટેક્ટ જ ન થયો અને તમારા થ્રુ ચાર્જ પાસ થતો નથી. સમજી ગયા? તો તમને શોર્ટ લાગશે નહીં. આ વસ્તુ એક તમારે 4 ડાયાગ્રામ જોવો એટલે વધારે ક્લિયર થઈ જશે. આ 4 ડાયાગ્રામ જુઓ. ફર્સ્ટ ડાયાગ્રામ જોઈ લઈએ. આ ફર્સ્ટ ડાયાગ્રામ શું છે? E0 ρ0. ρ શું છે? સર વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. બરાબર, અંદર ચાર્જ નથી તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી, અંદર ક્યારેય નહીં હોય. હવે આ જો સિગ્મા ઇઝ ગ્રેટર ધેન 0. અગર કોઈ સરફેસ ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હશે. if sigma is less than 0, if sigma is here less than 0, it means charge is negative. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર્સ ઇનસાઇડ હશે, રેડિયલી ઇનવર્ડ આ રેડિયલી આઉટવર્ડ, આ બધાને ખબર છે. હવે અહીંયા v is equals to v naught, v is equals to v naught. હું આ સરફેસ માટે કહી દઉં, અગર ચાર્જ અહીંયા હોય ને, આ શેલ માટે આપણે પોટેન્શિયલ કરી દીધું છે, આ શેલ છે બરાબર, અને એની રેડિયસ છે r, અને સરફેસ ઉપર ચાર્જ q છે, શેલ એટલે હોલોસ્ફિયર. તો kq by r, આ પોટેન્શિયલ આવશે ક્યાં? સ્મોલ r is less than or equal to r, inside and on surface, બંને જગ્યાએ આટલું પોટેન્શિયલ હશે. હા, આ કોઈ પોઈન્ટ ઉપર વિચારો લ્યો, બારના પોઈન્ટ ઉપર, સ્મોલ r, where r greater than r, your potential is kq upon small r. ઓકે, આ થઈ ગયું આઉટસાઇડ અને આ થઈ ગયું ઇનસાઇડ, તો લખેલું છે બરાબર. ચાલો, પતી ગયું. હવે આ કન્ડિશન શું છે? કેવિટી. અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે, આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવશે, આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર આવતું હશે, પણ ઇનસાઇડ કેવિટી સિગ્મા ઇઝ 0. વોટ ઇઝ સિગ્મા? સિગ્મા ઇઝ સરફેસ ચાર્જ ડેન્સિટી. અગર અંદર કોઈ ચાર્જ જ નથી, સિગ્મા 0, q 0, then ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0 ઇનસાઇડ કેવિટી. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર. એકવાર વાંચી જજો, થરલી આવડી જશે. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. કાલે તો રક્ષાબંધન છે, કાલે કોઈ લેક્ચર નહીં હોય, રાઈટ? ટ્યુઝડે ઓનવર્ડ્સ આપણે હશે. ચલો, બાય ઓલ ઓફ યુ. હેપી રક્ષાબંધન ઇન એડવાન્સ. Bye, sir. Bye, sir. Same to you, Bye, sir. Bye, sir. Bye, sir. બોયસ કાલે કારણ વગર બહાર ન